ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના ઉનામાં શંકાના આધારે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું। પરિવારની મહિલા સાથે વાત કરતો હોવાની શંકા રાખી અપહરણ કરવામાં આવ્યું છે। ત્યારે અપહરણ કરી 5 કલાક સુધી બેફામ રીતે માર મારવામાં આવ્યો। યુવાનને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે માર મારનાર ઉના પાલિકાના સદસ્યના પતિ હોવાનો પણ આરોપ છે। જે કહી શકાય કે માર મારનાર ઉના પાલિકાના સદસ્યના પતિ પર આરોપ છે। પોલીસ ફરિયાદ નોંધી હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। શંકાના આધારે એક યુવાનનું અપહરણ કર્યાના સમાચાર સામે આવ્યા છે। પરિવારની મહિલા સાથે વાત કરતો હોવાની શંકા રાખવામાં આવી હતી અને આ જ શંકાના આધારે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું અને તેને માર પણ મારવામાં આવ્યો છે। યુવાનનું 5 કલાક સુધી બેફામ રીતે યુવાનને માર મારવામાં આવ્યો છે। અપહરણ કરી 5 કલાક સુધી બેફામ રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે યુવાનને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે માર મારનાર ઉના પાલિકાના સદસ્યના પતિ ઉપર આરોપ છે। ત્યારે પોલીસે હાલ તો ફરિયાદ નોંધી છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે।